જ્યુબિલી નિમિત્તે ભુજમાં પ્રથમ વખત જાંબાજ સીમા પ્રહરી જવાનોએ હજારો ફૂટની ઊંચાઈથી સ્કાય ડાઇવિંગનું અદ્ભુત પ્રદર્શન કર્યું। ભારતના સરહદ સુરક્ષા દળ બીએસએફે તેના ઇતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે। બીએસએફની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ ખાતે પ્રથમ વખત એક ભવ્ય અને રોમાંચક સ્કાય ડાઇવિંગ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણે બીએસએફના જાંબાજ સીમા પ્રહરી જવાનોએ હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને આકાશમાં અદ્ભુત કરતબ દર્શાવ્યા હતા અને અંતે પિક્ચર પરફેક્ટ લેન્ડિંગ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમ માત્ર એક પ્રદર્શન ન હતું, પરંતુ બીએસએફની વધતી જતી ક્ષમતાઓ અને આધુનિક તાલીમ પદ્ધતિઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક હતું। સ્કાય ડાઇવર્સે ઉચ્ચ ઊંચાઈ પરથી વિમાનમાંથી કૂદકો લગાવ્યા બાદ આકાશમાં મુક્ત પતન દરમિયાન અદ્યતન તકનીકો અને ચોકસાઈપૂર્વકના હવાઈ દાવપેચ રજૂ કર્યા હતા। પેરાશૂટ ખુલતાની સાથે જ આકાશમાં તિરંગાની જેમ રંગબેરંગી રચનાઓ જોવા મળી હતી, જેને ત્યાં ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોમાં દેશભક્તિનો જુવાળ જગાવ્યો હતો। 1965માં સ્થપાયેલ બીએસએફ માટે આ 60 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાની ઉજવણીનો એક મહત્વનો હિસ્સો હતો। ભુજમાં યોજાયેલા પ્રથમ સ્કાય ડાઇવિંગ પ્રદર્શનને સ્થાનિક લોકો અને બીએસએફ પરિવારમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારના પ્રદર્શનો જવાનોના સાહસ અને શિસ્તને ઉજાગર કરે છે, તેમજ યુવાનોને દળમાં જોડાવા માટે પ્રેરિત કરે છે। બીએસએફ દ્વારા ભવિષ્યમાં પણ આવી સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની ઓપરેશનલ સજ્જતા અને કુશળતાનું પ્રદર્શન કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ બીએસએફની ડાયમંડ જ્યુબિલી ઉજવણીને યાદગાર બનાવી ગયો છે।